મહિમા અનેરો છે। જય ગણેશ। બિલકુલ આચાર્યજી, આજે ખાસ દિવસ તો છે જ, મહાશિવરાત્રીનો દિવસ છે, તે વિશે પણ થોડી વાત કરીએ કે કઈ રીતે આજે ભગવાનની પૂજા અર્ચના કરવી અને દિન વિશેષમાં આજે ખાસ શું છે? સંજીવની, સામાન્ય રીતે આપણે ભગવાન ભોળાનાથને જ્યારે યાદ કરતા હોઈએ ત્યારે ગામડા ગામની અંદર અને શહેરની અંદર કોઈ પણ આબાલ વૃદ્ધ જ્યારે વાત કરતા હોય ભગવાન શિવની પૂજા માટે, ત્યારે એક ગીત સૌને નજરે આમ તમને દેખાય કે શંભુ ચરણે પડી માંગુ ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી દર્શન શિવ આપો। હકીકતમાં આ એક ભજન જે એવું ભજન છે કે જેની અંદર બધી જ સ્તુતિઓનો સાર આવી જાય છે। આપો દ્રષ્ટિમાં તેજ અનોખું સારી સૃષ્ટિ હું શિવરૂપ દેખું, તો એનો મતલબ એમ કે શિવે ભક્તિ શિવે ભક્તિ શિવે ભક્તિ ભવે 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 ભક્તિ ભવે ભક્તિ ભવે ભક્તિ સદા શિવે। તો આ ચંદ્રમૌલેશ્વર મહાદેવનું સ્મરણ કરવાની આજે આ શિવરાત્રી છે। શિવરાત્રીની અંદર નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગ રાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય। આ પ્રમાણે શિવ પંચાક્ષરી મંત્ર મકારાય શિકારાય યકારાય, તો આ બધા જ જે મંત્ર ભગવાન શિવને આરાધના માટે છે। તો મંદાકિની સલીલ ચંદન ચર્ચિતા પથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુ પુષ્પ સુપૂજિતાય તસ્મે, આ બધા જ ભગવાન શિવને આરાધના માટેના મંત્રો છે। એનો મતલબ એમ કે આજના દિવસ માટે, આમ તો કથા તો આપણે સૌ વિદિત છે કે કોઈ પણ વ્યક્તિ જે ભગત ભગવાનનો હોય, હકીકતમાં ભગવાનનો ભક્ત નથી, શિકાર કરવા માટે ઝાડ ઉપર ચડે, અનાયાસે એ ઝાડ બિલીનું હોય, નીચે ભગવાન શિવનું લિંગ હોય, 4 પ્રહર દરમિયાન એ પોતે શિકાર કરવા માટે પ્રયત્ન કરે છે પણ શિકાર મળતો નથી, પણ એવા સમયે ઝાડ ઉપરથી જે પડેલા પત્રો નીચે પડે છે અને સવારમાં ખબર પડે આ તો બિલીનું ઝાડ છે અને નીચે ભગવાન સદાશિવ છે। તો આ પ્રમાણે અનાયાસે કરેલી પૂજા પણ સારા પરિણામો આપે છે। એ આજની શિવરાત્રી દ્વારા આપણને ખબર પડે છે। ગોળને મોઢામાં મૂકી દઈએ, કદાચ ખબર પડે ન પડે આ ગોળ છે, એને કયા પ્રકારે ગોળ બને એની પણ આપણને ખબર નથી, શેરડીની કઈ પ્રોસેસ થાય એની પણ આપણને ખબર નથી, પણ મોઢામાં ગોળ મૂકી દીધા પછી આપણને ખબર પડે કે આમાં મીઠાશ તો છે જ। આવી ભગવાન ભોળાનાથની પૂજાનો મીઠાશ છે, પણ વસ્તુ સ્થિતિ એ છે કે આજની જયારે પૂજા કરવામાં આવે તો નિખાલસ ભાવે કરવામાં આવે। કારણ કે ન જાનામિ યોગમ, ભગવાન પાસે વિદ્વાન બની નથી જવાનું, ભગવાન પાસે જ્ઞાની બની નથી જવાનું, ભગવાન પાસે જયારે જવાની વાત આવે ત્યારે લખ્યું છે શાસ્ત્રની અંદર કે ન જાનામિ યોગમ જપમ નૈવ પૂજા નતો હમ સદા સર્વદા સંભુતુભ્યમ જરા જન્મ દુઃખો ધાતપ્યમાન પ્રભો પાહી આપન્ન મામિ સંભો। કુંડળીમાં જયારે ચંદ્ર નબળો બન્યો હોય ત્યારે એમ કહે છે કે મહાદેવજીની પૂજા કરવી જોઈએ, મનોબળ જયારે નબળું પડતું હોય ત્યારે મહાદેવજીની પૂજા કરવી જોઈએ, આર્થિક બાબતોની અંદર વારંવાર ઘાટાઓ જયારે આવતા હોય ત્યારે મહાદેવજીની પૂજા કરવી જોઈએ, ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ રોગી રહેતું હોય અને રોગના ખાટલાઓ ઘરમાં રહેતા હોય, દવાખાના મળતા ના હોય, એવા વ્યક્તિઓએ હંમેશા મહાદેવજીની ઉપાસના કરવી જોઈએ। તો મહાદેવજીના કહેવાય છે જલધારા શિવપ્રિય, ભગવાન શિવને બીજું કશું જ ના આપી શકાય, પણ ખાલી પાણી આપવામાં આવે ને પણ ભગવાન ભોળોનાથ પ્રસન્ન થાય છે। આવી પવિત્રતાથી આજના દિવસ માટે કરેલી પૂજા આજે આખો દિવસ બમ બમ ભોલેના નાથ સાથે બધા જ શિવાલયો ગુંજી ઉઠશે। આમ તો એમ કહેવાય છે ભગવાન શિવજીનો આજે દિવસ છે, બાકીના કદાચ 5 દિવસ 7 દિવસ કે મહિનો 2 મહિના 12 મહિના જાય ના જાય, પણ શિવરાત્રીના દર્શન કરવા તો બાલ દરેક જાય છે, ભગવાન ભોળોનાથ દરેકને આકર્ષે છે। કદાચ આજ ભગવાન ભોળાનાથના દર્શન કોઈ ન કરી શકે, સમજી લેજો કે ભગવાન ભોળાનાથને તમારા દર્શનની ઈચ્છા નહીં હોય, કોઈ પણ વ્યક્તિ આબાલ વૃદ્ધ હશે આજે ભગવાન ભોળાનાથની એક વખત દર્શન તો કરશે જ અને આરતીનો પણ લાભ લેશે, થશે તો અભિષેક પણ છે, અલગ અલગ પ્રકારના અભિષેક કરવામાં આવે છે, કારણ કે અભિષેક દ્વારા ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે। ક્યારે કોઈ શેરડીનો અભિષેક કરશે, ક્યારે કોઈ ફળોનો અભિષેક કરશે, ક્યારે કોઈ પંચામૃતનો અભિષેક કરશે, જે કંઈ યથાશક્તિ યથાભક્તિ યથા મિલિતોપચાર દ્રવ્યહી ભગવાન ભોળાનાથની પૂજા જે કોઈ આજે કરશે, ભગવાન ભોળાનાથ તમામ પ્રકારની એની મનોકામનાઓ પૂરી કરશે। જય ગણેશ। આચાર્યજી, આજનો શુભ અંક કયો છે, શુભ કલર કયો છે અને કોઈ પણ સારું કાર્ય આજે કરવું હોય તો શુભ સમય કયો છે? ભગવાન ભોળાનાથનો જયારે દિવસ છે ત્યારે શુભાંક પણ બોલો આજે 5 જ બને છે, મતલબ એ પણ ભગવાન ભોળાનાથને પ્રિય, કારણ કે 5નો જે અંક જે છે એ સર્પનો અંક છે અને સર્પ ભગવાન ભોળાનાથના શેષનાગ ભગવાનના માથા ઉપર છે। તો આજે સોમવારના દિવસે જયારે શિવરાત્રી આવતી હોય ત્યારે આજનો તમે જોજો નક્ષત્ર પણ શ્રવણ છે અને આજનો યોગ પણ સારો છે, આજનો અંક પણ શુભાંક 5 છે, મતલબ 5ના અંકથી લાભ થાય। હવે બીજું, આજનો જે કલર છે, આમ તો સામાન્ય રીતે આપણે સોમવાર જયારે જોઈએ તો સફેદ કલર શ્રેષ્ઠ માનવામાં આવે, પણ તિથિ અને અંકના આધારે જો જોવામાં આવે તો આજનો લીલો કલર એ શ્રેષ્ઠ કલર માનવામાં આવે છે અને લીલામાં હંમેશા બીલીપત્ર આપણને જોવા મળે છે। તો એક પત્રમ એક પુષ્પમ અને એક લોટા જલકી ધાર દયાલુ રિઝકે દેત હૈ ચંદ્ર મૌલી ફલુચાર, આ ભગવાન ભોળાનાથને રીઝવવા માટે આજે બીલીપત્રનો ઉપયોગ કરજો। ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રંચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલવમ શિવાર્પણમ, એક બીલીપત્ર પણ ભગવાન શિવને જો આજે અર્પણ કરવામાં આવે તો ચોક્કસ મનોકામનાઓની આજનો કાળ આ છે। હવે આજનો કાળ જો વિચાર કરીએ તો સામાન્ય રીતે જયારે હોળી પ્રગટાવે ત્યારે સંધ્યાનો સમય મહત્વનો માનવામાં આવે છે, ભગવાન રામનો જન્મ થાય ત્યારે મધ્યાહન કાળ માનવામાં આવે છે, ભગવાન કૃષ્ણનો જન્મ થાય ત્યારે મધ્યરાત્રિનો સમય માનવામાં આવે છે, ભગવાનની શિવ માટે આજનો નિશ્ચિત કાળ માનવામાં આવે છે। તો નિશ્ચિત કાળ એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સમય છે ભગવાન ભોળાનાથની પૂજાનો, આજનો આ શુભ સમય છે। જય ગણેશ। બિલકુલ આચાર્યજી, પ્રથમ 3 રાશિ વિશે તો વાત કરીએ, પરંતુ તે પહેલા એક કોલર જોડાઈ ગયા છે, તેઓને સાંભળી લઈએ। શાંતિભાઈ છે જૂનાગઢથી। હેલો જય ગણેશ મહેન્દ્રભાઈ। જય ગણેશ શાંતિભાઈ। મારો દીકરા વિશે પૂછવાનું છે। જી।
જન્મ તારીખ છે 21/4/2003. સમય સમય સાંજે 7:45. બરાબર. જન્મસ્થળ જન્મસ્થળ બાટવા. શું પ્રશ્ન છે? તો પ્રશ્ન છે અભ્યાસમાં ધ્યાન હટી ગયું છે એનું, અને હવે તોફાન ગુસ્સો બહુ કરે છે મહેન્દ્રભાઈ. કુંભાધિપતિ શનિ 5મા સ્થાનનો માલિક શનિ મહારાજ બેઠેલા છે કુંડળીમાં ભાગ્યસ્થાનમાં, મતલબ અભ્યાસમાં તો સારી સફળતા અને સુખાકારી બતાવે છે. વાત રહી ગુસ્સાની. લગ્ને વેચ પાતાલે જામિત્રે ચાષ્ટમે કુજે. ગુસ્સો ક્યારે આવે છે કુંડળીમાં જોઈએ તો પહેલા સ્થાનમાં, ચોથા સ્થાનમાં, 7મા સ્થાનમાં, 8મા સ્થાનમાં કે 12મા સ્થાનમાં. આપણે કહીએ કે લોહી બહુ ગરમ છે, તો મતલબ બ્લડ સર્ક્યુલેશનનો જે અધિષ્ઠાતૃ દેવ છે ભગવાન મંગળ છે, અને ચોથા સ્થાનમાં જ્યારે મંગળ આવે ત્યારે વધારે પડતી કાં તો લાગણી હોઈ શકે, કાં તો વધારે પડતો ગુસ્સો હોઈ શકે, અને એના કારણે વ્યક્તિ ભટકી જાય. બીજું કોઈનું સાંભળે નહીં. નાનપણ હોય, વૃદ્ધાવસ્થા હોય, બાલ્યકાળ હોય કે યુવાની હોય, આવા મંગળવાળા વ્યક્તિઓ મોટાભાગે ક્રોધી જોવા મળ્યા છે. પણ એમ કહેવાય છે કે મંગળ જ્યારે આ રીતે પાપાક્રાંત બનતો હોય ત્યારે એકમાત્ર દેવ ભગવાન ગણપતિ છે, કારણ કે કલૌ ચંડી વિનાયકો ભગવાન ગણપતિ વિનાયક સિદ્ધિપ્રદ દેવ છે. એની પૂજા જો એને કરવામાં આવે તો સારી સફળતા મળે. મંગળવારના દિવસે ગોળ ભાખરીનો લાડવો બનાવીને ભગવાનને પ્રસાદ તરીકે ધરાવી, પોતે પ્રસાદ તરીકે લે, એને ખૂબ જ સારી સફળતા મળે. ઘરમાંથી કોઈ પણ વ્યક્તિ ઓમ ગંગ ગણપતય નમઃ મંત્રની એક માળા દરરોજ કરે અને એનું જે નિશ્ચિત જળ જે તૈયાર કરેલું હોય એ પૂજાનું જળ જો એને પીવડાવવામાં આવે તો પણ એને સારી સફળતાની પ્રાપ્તિ થાય. લગ્નેશ શુક્ર છે. શુક્ર અહીંયા કુંડળીમાં ખાડાના સ્થાનમાં છે, મતલબ દર શુક્રવારના દિવસે ખીરનું નિવેદ બનાવી અને માં કુળદેવીને પ્રસાદ તરીકે ધરાવી જોઈને આપવામાં આવે તો પણ એના અભ્યાસમાં પણ સુધારો જોવા મળશે, એના સ્વભાવમાં પણ સુધારો જોવા મળશે. એક લાલ દાણા છડી એના જમણા હાથને કાઢે બધાવી દેજો. હજી વાર છે, બાકી ઉંમરજાન થાય તો મંગળનું એક રત્ન સારું તમે એના જમણા હાથની ત્રીજી આગળ પહેરાવી દેજો. ગણપતિ બાપાની દયા થશે તો ખૂબ જ સારું પરિણામ મળશે. જય ગણેશ. વલસાડથી જોડાયા છે નિકુંજભાઈ, તેઓને પણ સાંભળીએ. હલો નિકુંજભાઈ, હા કોના વિશે? હા, મારા મધર પ્રશ્ન પૂછવાનો છે. જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ. શું છે? મારા મમ્મીની જન્મ તારીખ છે 21/8/1950. ઓકે. જન્મ સમય રાત્રે 9:45 કલાકે અને જન્મ સ્થળ છે ભરૂચ છે. શું પૂછવું છે? હવે એમના હેલ્થ વિશે પૂછવાનું છે. છેલ્લા કેટલા 2-3 વર્ષથી બીમાર રહે છે અને એમને થોડી પેલી પેરાલિસિસની ડોક્ટરે અસર કીધી છે. આમાંથી કેટલા સમયમાં બહાર નીકળશે તેના માટે કોઈ આપણે જ્યોતિષી ઉપચાર હોય તો જરા. સરસ તમારો પ્રશ્ન છે. અહીંયા 6થું સ્થાન એ રોગ અને સત્રનું સ્થાન છે. ડિસેમ્બર 2018ના મતલબ કે ડિસેમ્બર 2018ના 16-17 તારીખ પછી એવા યોગ શરૂ થાય છે જે શારીરિક પીડા આપી શકે છે, અને એપ્રિલ મહિનાના એન્ડ સુધીમાં કદાચ આ યોગો એના પૂરા થાય છે. પણ એની અસર તમને આવતા ડિસેમ્બર સુધી જોવા મળશે. એનું મૂળ હું કારણ આપને બતાવું. જ્યોતિષીય સિદ્ધાંત પ્રમાણે સૂર્ય અને શનિ બંને અહીંયા સંઘર્ષ યોગ કરે છે, શ્રાપિત યોગ જે કંઈ કરે તે સૂર્ય શનિની યુતિ સારી નહીં, અને એમાં પાછી આ તો 6થા સ્થાનમાં. આપણે એમ કહીએ કે ભાઈ કુંડળી ગ્રહ નડે નહીં, પણ જ્યારે નડે ને ત્યારે આપણને ખબર પડે કે ભાઈ આ વસ્તુ, કારણ કે દરરોજ વસ્તુ ના નડે. કદાચ સારી બસમાં જઈએ તો દર વખતે આપણને કંઈ ના થાય, પણ ક્યાંક ને ક્યાંક તો કશું થતું જ હોય છે. પણ એનો મતલબ એવો થાય કે કુંડળીમાં રહેલા ગ્રહો ક્યાંક ને ક્યાંક તો પીડા આપે છે. મારે પીડા વિશે બીવડાવવા નથી આપને, પણ સમજણી આપી છે કે શનિ મહારાજ સૂર્ય સાથે 6થા સ્થાનમાં, શત્રુ સ્થાનમાં, રોગ સ્થાનમાં હોવાના કારણે માતાની પીડા જે થઈ છે એમાં ભગવાન ગણપતિ બાપાની દયા થશે તો ખૂબ જ નજીકના સમયમાં એ પોતે બહાર પણ નીકળી જશે. તુલા રાશિનો મંગળ 8મા સ્થાનમાં છે. 2-3 વસ્તુ તમે એમને કહેજો. એક તો એક વસ્તુ, એ કોઈ પણ એક જ જગ્યાએ ન સૂઈ રહે. તમે વિચાર કરજો, ઘડીકમાં ખાટલો અહીં રાખીએ, ઘડીકમાં ખાટલો અહીં રાખીએ, ઘડીકમાં ખાટલો અહીં રાખીએ, વારંવાર આ રીતે જો પથારી બદલ્યા કરશે તો મન ફ્રેશ રહેશે, અને પ્રસન્નતાવાળું મન એમના રોગોનો જલ્દી ભાગીને ભોગો કરી નાખશે. બીજી વસ્તુ છે, કોઈ પણ એક વ્યક્તિ એમની પથારીની પાસે લગભગ ચોક્કસ જ્યાં સુધી ઊંઘાય ને ત્યાં સુધી એક જણાની પથારી, મંગળ તુલા રાશિનો છે, મંગળ તુલા રાશિવાળા વિચારે છે બહુ, અને વિચારોના કારણે ઘણી વખત રોગ ઘર કરી જતા હોય છે. તો આવું ન થાય એના માટે એમને એકલા ન મૂકશો. બીજી વસ્તુ એ છે કે તુલસીનો ઉકાળો જો એમને પાવામાં આવશે તો ઝડપથી શુદ્ધિ અને સુતાકાત જોવા મળશે. તુલા રાશિનો મંગળ હોવાના કારણે એમની પથારી નીચે ધરો થોડીક મૂકવામાં આવે તો પણ એમ કહેવાય છે કે એમને શુદ્ધિ સારી પ્રાપ્ત થશે. આપણે જે ન્યૂઝપેપર કાગળ આવે છે એ કાગળને પથારી નીચે પાથરી દેવામાં આવે દરરોજ રાત્રે સૂતા પહેલા, અને સવારમાં જ્યારે ઉઠે ત્યારે બધા કાગળને ભેગા કરી પલાળી અને બહાર ફેંકી દેવામાં આવે. આ પણ એને શુદ્ધિ આપશે. સાથે સાથે કદાચ પૂજાની જો ઈચ્છા હોય તો સૂર્ય અને શનિના આ સંઘર્ષ યોગના દોષનું ચોક્કસ નિવારણ કરાવડાવી લેશો. બીજું, લગ્નેશ 12મા સ્થાનમાં બેઠેલો હોવાના કારણે બને ત્યાં સુધી ચણાની કોઈ પણ વસ્તુ અમને ખવડાવશો નહીં, કોઈ પણ આથેલી વસ્તુઓ એમને ખાવા માટે ન આપશો. આ બધું જ કરશો તો બહુ જ નજીકના સમયમાં તમારા મધરને ખૂબ જ સારો સુધારો જોવા મળશે. જય ગણેશ. બિલકુલ. આચાર્યજી, પહેલી 3 રાશિ વિશે વાત કરી લઈએ. મેષ, વૃષભ, મિથુન. મેષ રાશિ એટલે અલય જેના અક્ષર છે એવા જાતકો માટે ભવિષ્યની કોઈ પણ પ્રકારની યોજનાઓ બનાવવાની હોય આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ છે. થોડીક સુસ્તી રહેશે. પરિવારજનો સાથે થોડી ખેંચાથણીના પણ યોગ બની રહ્યા છે, પણ આવા સમયે કદાચ શિવરાત્રી હોય, નોકરિયાત વર્ગ હોય, ઘરમાં રહેવાનું હોય, પણ પરિવારજનો સાથે આજે બને ત્યાં સુધી ક્રોધ ન કરવો એ પણ તમારા માટે ખૂબ જરૂરી છે. કોશિશ કરવાથી સારી સફળતા મળશે. ફાલતુ ખર્ચાઓથી બચવાનું રહેશે. પછી આવશે વૃષભ રાશિ. બહુ અક્ષર છે તો વૃષભ રાશિના જાતકો માટે ધન પ્રાપ્તિના સારા ઉત્તમ યોગો આજે દેખાઈ રહ્યા છે. પરિવારમાં તો શાંતિ જણશે. અચાનક તબિયત ન બગડે એના માટે થોડી કાળજી લેવી પડશે. કામકાજના બોજામાંથી મુક્ત થાય તેવા સુંદર યોગો ચંદ્રબળના આધારે તમને પ્રાપ્ત થશે. મિથુન રાશિ.
ક છ અને ઘ અક્ષર છે મિથુન રાશિવાળા જાતકો માટે થોડીક માનસિક અશાંતિનો અનુભવ આજના દિવસ માટે રહેશે. કામકાજમાં થોડી તકલીફો રહેશે. મહેનતના પ્રમાણમાં ફળ થોડુંક ઓછું મળે આવી શક્યતાઓ દેખાય છે. સંપત્તિને લગતા પ્રશ્નો હળવા થાય તેવા પણ યોગો ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોને આજના દિવસ માટે દેખાશે. જય ગણેશ. બિલકુલ. અને એક કોલર જોડાઈ ગયા છે, કનકબેન છે. હેલો. હા હેલો. હા હલો બેન. હા બેન, કોના વિશે છે તમારો સવાલ? હા મારા ભાણિયા વિશે છે. શું છે તેની જન્મ તારીખ? 18/1/2001. જન્મનો સમય? 10:45 10:45 સવારમાં, રાત્રિનો? સવારમાં. એ 12મા સાયન્સમાં છે. એને કેવું રહેશે બેન? તમને હમણાં દવાખાનામાં દાખલ કર્યા હતા કે શું? હા સાહેબ. હે ને? હા તબિયત બગડી ગઈ. હા, તમારો અવાજ કહે છે કે આનંદવાળા તમારા બેનો તો 3-4 વખત ફોન આવી ગયો. ખૂબ જ સારું. ચલો, તમને આ ફોન લાગે છે ભગવાન ગણપતિ દાદાની દયા છે. અભ્યાસની અંદર જયારે જોવા જઈએ ત્યારે શુક્ર અહીંયા ક્યાંક ને ક્યાંક અભ્યાસમાં ભટકાવે નહીં, એના માટે ધ્યાન રાખવું પડશે. હવે જયારે પરીક્ષાઓ આવી રહી છે સામે, ત્યારે ધ્યાન રાખવા માટે બીજું કશું જ નથી કરવાનું. જે આપણે જ્યાં બેઠા હોઈએ ત્યાં સૂર્યપ્રકાશ જો આપણને વધારે મળતો હોય એવા અભ્યાસના ખંડની અંદર આપણે બેસીએ તો અભ્યાસમાં સુધારો જોવા મળે. પૂર્વ દિશા તરફ અથવા ઉત્તર દિશા તરફ મોઢું રાખી અને જો અભ્યાસ કરવામાં આવે તો પણ અભ્યાસમાં સારો સુધારો મળે. રાત્રે સૂતી વખતે એમ કહેવાય છે કે ઊંધો સુવે અભાગ્યો અને ચત્તો સુવે એ રોગી, ડાબે પડખે હવું કોઈ હુવે પણ જમણે હુવે એ જોગી. વિદ્યાર્થી જો ડાબી અથવા જમણા પડખું રાખીને જો ઊંઘે તો એને સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. તો અભ્યાસ માટે તો આ વસ્તુ પણ ધ્યાનમાં રાખવાની છે. બીજી વસ્તુ એ છે કે મંગળ અને ચંદ્રનો સુંદર મજાનો યોગ બની રહ્યો છે, પણ 8મા સ્થાનમાં છે, મતલબ મહેનત થોડી વધારે કરાવડાવશે. કર્કાધિપતિ ચંદ્રમાં એટલે કે 5મા સ્થાન વિદ્યાસ્થાનનો માલિક 8મા સ્થાનમાં ખાડે હોવાના કારણે થોડુંક સાચવીને પણ અભ્યાસમાં એને વિશેષ ધ્યાન આપી જો આગળ વધશે તો ચોક્કસ સારી સફળતા મળશે. તમારા બાળકને અભ્યાસમાં સારી સફળતા મળે અને ભગવાન તમને પણ રોગમાંથી ઝડપથી મુક્ત કરે. જય ગણેશ. રાજુભાઈ જોડાઈ ગયા છે ગાંધીનગરથી. હેલો. હા જય ગણેશ મહેન્દ્રભાઈ. જય ગણેશ રાજુભાઈ. હા જન્મ તારીખ 17/9/1967. સમય સાંજે 6:40. બરાબર. જન્મ સ્થળ? સ્થળ વિજાપુર. હવે આ ઉંમરે શું પૂછવું છે? અરે હું પૂછ્યું છું, મજા આવશે સાહેબ. જી મહેન્દ્રભાઈ, મારું માદરે વતન મહેસાણા જિલ્લાનું વિજાપુર શહેર છે. અમારા શહેરના બુદ્ધિસાગર મહારાજ સાહેબે પ્રોપર શહેરીજનો માટે ભવિષ્યવાણી કરી હતી કે વિજાપુર વાસીઓએ સુખી થવું હોય તો એક રાત માટે શહેર સંપૂર્ણ રીતે ખાલી કરી દેવું પડે. જી. પરંતુ મહારાજ સાહેબની શિખામણનો અમલ ન થયો. મહેન્દ્રભાઈ, વિજાપુરના મૂળ વતની વિજાપુર છોડી અન્ય શહેરમાં સ્થાયી થાય તો સુખી થઈ જાય છે કહેવત છે, પરંતુ હું પણ વિજાપુરનો વતની છું અને છેલ્લા 20 વર્ષથી વતન વિજાપુરને છોડી દીધું છે, છતાં મને સુખ શાંતિ મળી નથી. તો મહેન્દ્રભાઈ, મારે હવે સુખ શાંતિ માટે વતન વિજાપુરમાં પાછા ફરવું કે કોઈ અન્ય શહેરમાં? મારા માટે બુદ્ધિસાગર મહારાજ સાહેબે જે વાત કરી ખૂબ જ સારી વાત કરી છે. કોઈ પણ જો તમને વાત કરી દો, બુદ્ધિસાગર મહારાજે વાત કરી ખૂબ જ સારી વાત કરી છે. ક્યારેક ક્યારેક ગામડાઓની અંદર અથવા તો સિટીની અંદર ક્યારેક ક્યારેક વધારે બધી તકલીફો ઊભી થતી હોય ત્યારે આ રીતનો એક નિયમ છે કે પહેલા ગામ ખાલી કરીને ફરીથી પાછા પુનઃ પ્રવેશ કરો. અને જૈન શાસ્ત્રમાં આ વસ્તુને ખૂબ જ સારી રીતે માનવામાં આવે છે અને એટલા માટે કદાચ મહુડીનું ક્ષેત્ર આપણા ક્ષેત્રની અંદર સૌથી વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમારા વિજાપુરની અંદર ટીબી હોસ્પિટલ છે, ગાયત્રી મંદિર છે, બધા જ દર્શનો મને થયેલા છે. વિજાપુરમાં ખૂબ ફરેલો છું. વિજાપુરમાં બીજી કોઈ એનર્જી ખરાબ નથી. વિજાપુર વૈજ્ઞાનિક દ્રષ્ટિએ તો સારું છે, સાથે સાથે વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ પણ વિજાપુરની આજુબાજુનું ગવાડા અને આજુબાજુના જે ક્ષેત્રો છે એ ખૂબ જ સારા અને ઉર્જાવાન છે. તમારી વાત જ્યારે કરવામાં આવે, જો સ્થળ છોડ્યા પછી આપણને એટલી બધી શાંતિ મળી નથી તો એનો મતલબ એમ કે ક્યારેક ક્યારેક આપણે ગોળીઓ ગણીએ તો એ રોગ નથી મળતો, મતલબ ગોળીઓનો વાંક નથી પણ આપણો રોગ મોટો હોય. તો આવું કઈ કુંડળીની આધારે હું જોઈ શકાય છે. લગ્નેશ જે છે એ તમારો ગુરુ છે. ગુરુ અહીંયા કુંડળીમાં મંગળ સાથે બેઠેલો છે. કર્ક રાશિની અંદર રહેલો ગુરુ ઉચ્ચનો બને છે, પણ સાથે સાથે જમીન અને તત્વનો જે કારક ગ્રહ છે એ મંગળ છે. મંગળ પાછો અહીંયા બેઠેલો છે કર્ક રાશિમાં. એ કર્ક રાશિમાં મંગળ નીચનો થાય તો આવા સમયે તમને આ સ્થળ પરિવર્તન 20-25 વર્ષ થાય, 22 વર્ષ થાય ત્યારે કંઈક સ્થળ પરિવર્તનની આશાઓ ઊભી થાય. વિજાપુર જવા માટે કોઈ વાંધો નથી, કારણ કે વિજાપુરની જે રાશિ પ્રમાણે જો જોવામાં આવે તો વૃષભ રાશિ તમારા માટે શ્રેષ્ઠ રાશિ માનવામાં. તૃતીય પરાક્રમ સ્થાનમાં આ રાશિ છે અને આ રાશિનો સ્વામી જે શુક્ર છે એ શુક્ર પણ કુંડળીમાં સિંહ રાશિમાં બેઠેલો છે અને મંગળથી બેઠેલો છે બીજા સ્થાનની અંદર. દ્વિદ્વાદશક યોગ અહીંયા મંગળ શુક્ર કરી રહ્યા છે. તો નજીકના સમયમાં કદાચ તમારે સ્થળ પરિવર્તન કરવાનું હશે તો ચાલશે. આમ સામાન્ય રીતે એમ કહેવાય છે કે નોકરી કરવાની હોય કે કોઈ સારી રીતે પેલું કરવાનું તો ગાંધીનગર સારું, પણ કાયમ રહેવાનું હોય તો ગાંધીનગર જોજો. આમ તમને એનર્જી બપોર પછી જોવા જ નથી મળતી. 1 વાગ્યાથી માંડીને 3:30 વાગ્યા સુધી તો ગામમાં કાળા ઉડે, માંદા પડીએ તો કોઈ દવાખાને ના લઈ જાય. આવું ગાંધીનગરનું વાતાવરણ છે. એના બદલે વિજાપુર થાળું આખો દાડો ધમધમતું તો રહે છે. પ્રયત્ન કરજો, સારી સફળતા ચોક્કસ મળશે. જય ગણેશ. બિલકુલ આચાર્યજી, હવે અન્ય 3 રાશિ વિશે પણ વાત કરી લઈએ, કર્ક, સિંહ અને કન્યા. કર્ક રાશિની જો વાત કરવામાં આવે તો ડ અને હ જેના અક્ષર છે કર્ક રાશિવાળા જાતકો માટે કોઈ પણ રોકાણ કરવાનું હોય તો આજના દિવસ માટે થોડો પૈસો બચાવી રાખજો, મહાદેવજીના સાનિધ્ય મૂકજો અને બીજા દિવસે એનું રોકાણ કરજો, સારી સફળતા મળશે. કોઈ પણ પૂજામાં જવાનું હોય, પાઠમાં જવાનું હોય, ધર્મ ધ્યાનમાં જવાનું હોય, મહાદેવજીના દર્શન કરવાના, ઉપાસના કરવાની હોય, મહાદેવજીનો અભિષેક કરવાનો હોય, એકલા ન જતા
કારણ બધા સાથે લઈને જજો, ખાસ કરી પરિવારજનોને સાથે લઈને જજો, નજીકના સંબંધીઓને સાથે લઈને જજો. આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. બીજી વસ્તુ છે કે મિત્રો સાથે લેવડ દેવડ કરવાની હોય તો આજના દિવસ માટે થોડી કાળજી રાખજો. ધંધાકીય ક્ષેત્રમાં સારી આવક મળશે. કરેલા કાર્ય સફળ બને તેવા કર્ક રાશિવાળા જાતકોના યોગ આજના બની રહ્યા છે. સિંહ રાશિ મો અને ટ અક્ષર છે તો સિંહ રાશિ તમારી છે. શેર બજારમાં સારો લાભ થાય, વ્યવસાયમાં નવા કોન્ટ્રાક્ટ મળે, કામકાજમાં ધંધામાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. પ્રેમ સંબંધોમાં કદાચ થોડી તકલીફ રહેશે આજના દિવસ માટે. મિત્રો સાથે મતભેદ ન થાય એના માટે પણ થોડી કાળજી રાખીને આગળ વધવું પડશે. કન્યા રાશિ પઠ અને ણ અક્ષરવાળા કન્યા રાશિના જાતકો માટે અજાણ્યા વ્યક્તિઓ સાથેનો વ્યવહાર નુકસાન કરાવડાવશે. આવકમાં થોડો વધારો તો દેખાઈ જ રહ્યો છે. પરિવારજનોનો ભરપૂર સહયોગ આજના દિવસ માટે મળશે, પણ અકારણ ચિંતાઓ તમારા કામને ન બગાડે એના માટે થોડી કાળજી રાખીને આગળ તો વધવું જ પડશે. જય ગણેશ. બિલકુલ. તો દર્શક મિત્રો, સમય છે એક નાનકડા વિરામનો. થોડી જ વારમાં પરત ફરીએ છીએ. આપ